ગુજરાત કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર નહીં થાય, ઉમેદવારોને સીધા જ ફોર્મ ભરવા માટેની જાણ કરવામાં આવશે। મનપા પ્રભારી, જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખને ટેલિફોનિક જાણ કરાશે। કોંગ્રેસ અન્ય ઉમેદવારોની યાદી જાહેર નહીં કરે। કોંગ્રેસની પ્રથમ યાદીમાં 243 ઉમેદવારોના નામ હતા। દાવેદારોમાં વિખવાદ ન થાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે, તો સીધા જ ટેલિફોનિક જાણ કરવામાં આવશે। કોંગ્રેસ અન્ય ઉમેદવારોની યાદી જાહેર નહીં કરે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે કોંગ્રેસ હવે ઉમેદવારોના નામ જાહેર નહીં કરે, સીધા જ ટેલિફોનિક તેમને જાણ કરવામાં આવશે, શું વધુ માહિતી? જે પ્રમાણે સૂત્રો પાસેથી પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં લગભગ 10,000 કરતા વધારે ઉમેદવારો પસંદ કરવાના હોય છે અને તેમાં ક્યાંક સામાજિક કાણાવાણા અને ઉમેદવારમાં નારાજગીનો પ્રશ્ન ઉદ્ભવતો હોય છે। એ માટે કોંગ્રેસે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને બાકી રહેલી મહાનગરપાલિકાની યાદી લગભગ જાહેર નહીં કરે તેવો નિર્ણય કર્યો છે। શક્યતા એવી છે કે યાદી જાહેર થાય તેમ નથી, એટલે જે પણ કોઈ ઉમેદવાર છે કે જેને ચૂંટણી લડવાની છે તેને ટેલિફોનિક જાણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા, જિલ્લાના પ્રમુખો દ્વારા કે જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે અને જિલ્લા સ્તરે લીગલ સમિતિ એક્ટિવ થઈ છે કે જેના ઉમેદવારના સર્ટી બનાવવાનો હોય કે ઉમેદવારની ફોર્મ ભરવાની પ્રક્રિયા હોય તે માટે લીગલ સમિતિ કામ કરી રહી છે। એટલે હાલ જે પ્રાથમિક માહિતી સૂત્રો તરફથી મળી છે તે પ્રમાણે કોંગ્રેસ ઉમેદવારની યાદી જાહેર નહીં કરે, એટલા માટે કે જો યાદી જાહેર થાય તો ઉમેદવારમાં જે પણ કોઈ વ્યક્તિને ટિકિટ ના મળી હોય તેમાં નારાજગી વધી શકે છે, તેના કારણે કદાચ વિખવાદ થાય તે ના થાય, વિખવાદ ટાળવા માટે કોંગ્રેસે આ નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે। જી, આભાર ગૌરવ માહિતી આપવા બદલ। તો ગુજરાત કોંગ્રેસની ઉમેદવારોની યાદી જાહેર નહીં થાય તેમને સીધી જ ટેલિફોનિક માહિતી આપવામાં આવશે, ઉમેદવારોને સીધા જ ફોર્મ ભરવા માટે જાણ કરવામાં આવશે।